હેલો મિત્રો, તમારું અમારી ચેનલમાં સ્વાગત છે। હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો। હવે વિકાસ અસાઇનમેન્ટનો પ્રશ્ન 3A આનો પહેલો, ચાસા જોડકા બનાવો। હવે અહીંયા વિભાગ A આપ્યો અને વિભાગ B આપ્યો, બંને આપણે જોડકા જોડવાના છે। હવે જો પહેલો -6 વત્તા કૌંસમાં -b, તો પ્લસ માઇનસ માઇનસ, તો -6 - b એટલે કેટલા થશે? -8 થશે। બીજો દાખલો -6 - -b, તો માઇનસ માઇનસ પ્લસ, તો -6 વત્તા 2 એટલે કેટલા થશે? -4 થશે। ત્રીજું -6 ગુણ્યા -2, તો 6 દુ 12, તો -6 ગુણ્યા માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ, તો 6 દુ 12 ભાગ્યા 2 છે એટલે 6 2 તેરી 6, તો જવાબ શેમાં આવશે? 3। હવે જોડકું બીજું -5 વત્તા -3, તો -5 એમના વત્તી ઓછા ઓછા એટલે -5 - 3, તો જવાબ શું થશે? -8 થશે। ત્યાર પછી -5 -3, તો માઇનસ પ્લસ, તો -5 વત્તા 3, તો જવાબ શું થશે? 5 માંથી 3 કાઢો તો 2 એટલે -2। ત્યાર પછી 5 ગુણ્યા 3, તો 5 તેરી 15, તો -5 ગુણ્યા -3, બંને માઇનસ માઇનસ એટલે જવાબ શેમાં આવશે? પ્લસમાં, એટલે 15 જવાબ। ચોથો -6 ભાગ્યા -3, તો -6 ભાગ્યા -3, તો 3 દુ 6, બંને માઇનસ માઇનસ એટલે +2 જવાબ। જોડકા નંબર 3 -4 વત્તા -3, તો આને આપણે આમ લખશું, આ -4 એમના વત્તી ઓછે ઓછા એટલે -3, તો -4 અને -3 બરાબર -7। -4 -3, તો -4 એમના ઓછે ઓછે વત્તા 3, તો 4 માંથી 3 કાઢો તો કેટલા વચ્ચે? 1, પણ મોટા બધી નિશાન એટલે માઇનસ। ત્યાર પછી -4 ગુણ્યા -3, તો -4 ગુણ્યા -3, તો 4 તેરી 12, બંને માઇનસ માઇનસ, તો જવાબ શેમાં આવશે? +12। પછી -4 ભાગ્યા -2, તો -4 ભાગ્યા -2, તો 2 દુ કેટલા થશે? 4, તો જવાબ શેમાં આવશે? 2, બંને માઇનસ માઇનસ એટલે જવાબ શેમાં આવશે? પ્લસમાં। ત્યાર પછી જોડકા નંબર 4 -10 વત્તા -5, તો આને આપણે આ રીતે લખશું, -10 વત્તી ઓછા ઓછા, તો -5, તો -10 - 5, તો જવાબ શેમાં આવશે? -15। ત્યાર પછી -10 - -5, તો શું થશે? બરાબર -10 એમના માઇનસ પ્લસ, તો +5। હવે 10 માંથી 5 કાઢશો તો 5, પણ મોટા પદની નિશાન એટલે -5। ત્યાર પછી 10 ગુણ્યા 5, -10 ગુણ્યા -5, તો -10 ગુણ્યા -5, તો 10 પંચા 50, પણ બંને માઇનસ માઇનસ છે તો ગુણાકારમાં શું થઈ જાય? જવાબ પ્લસમાં થશે। ત્યાર પછી -10 ભાગ્યા -5, તો બરાબર -10 ભાગ્યા -5, તો 5 દુ 10, તો જવાબ બંને માઇનસ માઇનસ, તો જવાબ શેમાં આવશે? પ્લસમાં, +2। પ્રશ્ન નંબર 3B વિકાસ અસાઇનમેન્ટ। પ્રશ્ન નંબર 1 3Bનો પહેલો, ગુણાકાર કરો। તો 1.7 15 ગુણ્યા 1.7 33। હવે આ બેનો શું થશે? 15 એકા 15, 15 ને 7 22, તો 22/15 ગુણ્યા 33 એકા 33, 33 વત્તા 7 એટલે કેટલા થશે? 40, 40/33। હવે આને આપણે આ રીતે લખીએ કે 11 ગુણ્યા 3, અને આ 22 ને 11 ગુણ્યા 2। હવે આ 11 ગયા આ 11 થયો, તો અહીંયા કેટલા વધ્યા? 2 વધ્યા। હવે આ 15 છે ને આપણે આમ લખી શકીશું 5 ગુણ્યા 3, અને 40ની જગ્યાએ 5 ગુણ્યા 8, તો 5 5 ગયા। આ ઉપર અહીંયા 2 વધ્યા, 2/3 ગુણ્યા 8/3, રેડી? હવે 2 8 16 અને 3 તેરી 9 એટલે 16/9। હવે આનો મિશ્ર પૂર્ણાંકમાં લખશું તો 9 એમના 9 એકા 9, 9 ને 7 16 એટલે 16/9 થઈ ગયા, એટલે 1.7 થઈ ગયું। દાખલા નંબર 2 5.3 ગુણ્યા 1.11 14। હવે 55 25, 25 ને 3 28, તો 28/5 ગુણ્યા 14 એકા 14, 14 ને 11 કેટલા થશે? 25, એટલે 25/14। હવે આ 14, તો અહીંયા 14 ગુણ્યા 2, અને આ 55 25, તો આ 14 નીકળી ગયા, આ 14 નીકળી ગયા, આ 5 ગયા, આ 5, તો ઉપર શું વધ્યું? 2 ગુણ્યા 5, તો 2 પંચા 2 ગુણ્યા 5 એટલે 2 પંચા 10 જવાબ। ત્યાર પછી ત્રીજો દાખલો 4.1 ગુણ્યા 1.3 સપ્તમાંશ। હવે 5 ચોક 20, 20 ને 1 21, આ બેનો ગુણાકાર કરવાનો, આ એમાં
સરવાળો પ્લસ કરવાના. તો 4 પંચા 20, 20 ને 1 21 અને છેદમાં 5 એમનામ ગુણ્યા 7 એકા 7, 7 ને 3 10, તો 10 ના છેદમાં 7 એમનામ. હવે 7 ગુણ્યા 3 એટલે 21, તો આ 7 ગયા આ 7 ગયા, 10 ની જગ્યાએ 5 ગુણ્યા 2, તો આ 5 ગયા આ 5 ગયા, વધ્યું શું 3 અને 2, તો 3 ગુણ્યા 2, તો જવાબ શું થશે 6 થશે. ત્યાર પછીનો દાખલા નંબર 4, 6 પૂર્ણાંક 1 ચતુર્થાંશ ગુણ્યા 1 પૂર્ણાંક 3 પંચમાંશ. હવે આ બેનો ગુણાકાર અને એમાં 1 ઉમેરવાનું, તો 6 24, 24 ને 25, તો 25 ના છેદમાં 4 ગુણ્યા 5 એકા 5, 5 ને 3 8, તો 8 ના છેદમાં 5. હવે આ 25 છે અહીંયા શું લખશું આપણે 5 ગુણ્યા 5, 8 છે એના 4 ગુણ્યા 2, તો આ 4 ગયા આ 4 ગયા, આ 5 ગયા આ 5, તો વધ્યું શું 5 ગુણ્યા 2, તો 5 ગુણ્યા 2, તો જવાબ શું થશે 10. તો આનો ગુણાકાર શું આવ્યો 10. પ્રશ્ન નંબર 3બ વિકાસ અસાઇનમેન્ટ. પ્રશ્ન 2 ભાગાકાર કરો. હવે 2 પૂર્ણાંક 3 ના છેદમાં 7 ભાગ્યા 1 પૂર્ણાંક 9 ના છેદમાં 25, તો આનો આપણે ભાગાકાર કરવાનો છે. તો શું કરશું 7 દુ 14, 14 માં 3 નાખો એટલે કેટલા થશે 17 ને છેદમાં 7 એમના ભાગાકારની નિશાની. 25 એકા 25, 25 ને 9 34, તો 34 ના છેદમાં 25. હવે આની આપણે નિશાની ફેરવી નાખશું. ભાગાકારનું વ્યસ્ત શું થાય ગુણાકાર, તો જે એની સાથે ભાગાકારમાંથી એનું વ્યસ્ત થશે, તો ગુણાકાર કરતાં રકમ ઉલટા એટલે કે શું થાય વ્યસ્ત થાય. તો 34 જે નીચે હતા એ શું થાય જશે ઉપર હતા એ નીચે આવશે, 25 નીચે હતા એ ઉપર જશે. તો એ 17 ના છેદમાં 7 ગુણ્યા 25 ના છેદમાં 34, 34 ની જગ્યાએ 17 ગુણ્યા 2, તો આ 17 ગયા આ 17 ગયા, તો વધ્યું શું ઉપર 25 અને નીચે 7 ગુણ્યા 2, 25 ના છેદમાં 7 ગુણ્યા 2 એટલે કેટલા થશે 14. હવે આને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવશું એટલે શું થશે 25 ને 14 વડે ભાંગો, તો 14 તો છેદમાં લખવાના, જે ભાગફળ આવે અહીં લખવાનું, છેદ છે ઉપર અંશ જે શેષ વધે એ ઉપર લખવાની. તો 14 એકા 14, 14 ને 11, 25 ના છેદમાં 14 થઈ ગયું. દાખલા નંબર 2, 2 પૂર્ણાંક 1 ના છેદમાં 11 ભાગ્યા 1 પૂર્ણાંક 13 ના છેદમાં 33, તો આનો આપણે કરતા થઈએ આ બેનો ગુણાકાર, તો 11 દુ 22, 22 ને 1 23, તો 23 ના છેદમાં 11 ભાગાકારની નિશાની. 33 એકા 33, 33 ને 13 47, તો 47 ના છેદમાં કેટલા થઈ ગયા 33. હવે આ નિશાની ભાગાકારનું વ્યસ્ત ગુણાકાર, તો ગુણાકાર અને આ બંને શું થઈ જશે સંખ્યાનું પણ વ્યસ્ત, એટલે 33 ઉપર આવી જશે 47 નીચે આવી જશે. 23 ના છેદમાં 11 ગુણ્યા 33 ઉપર અને 47 નીચે, તો 47 ની જગ્યાએ 23 ગુણ્યા 2, 33 ની જગ્યાએ 11 ગુણ્યા 3, તો આ 23 ગયા. હવે શું વધ્યું 11 ગયા, તો વધ્યું શું 3 ના છેદમાં 2, તો 3 ના છેદમાં 2 થઈ ગયું. મિશ્ર પૂર્ણાંક શું થશે 3 ને 2 વડે ભાંગો, છેદમાં 2 જ લખવાનું, ભાગફળ આવે એ ઉપર અને ઉપર શેષ લખવાની, તો 1 પૂર્ણાંક 1 ના છેદમાં 2 શું થશે આપણો જવાબ થશે. દાખલા નંબર 3, 3 પૂર્ણાંક 3 ના છેદમાં 4 ભાગ્યા 2 પૂર્ણાંક 13 ના છેદમાં 16, તો 4 તેરી 12, 12 ને 3 15, તો 15 ના છેદમાં 4 એમના ભાગાકારની નિશાની. 16 દુ 32, 32 ને 13 45, તો 45 ના છેદમાં 16. હવે શું લખશું 15 ગુણ્યા 4. હવે ભાગાકારનું વ્યસ્ત શું થાય ગુણાકાર, તો ગુણાકાર કરશું તો આ સંખ્યા પણ શું થઈ જશે સંખ્યાનું પણ વ્યસ્ત, એટલે 16 જે છેદમાં થાય અંશમાં અને 45 અંશમાં થાય છે આવશે છેદમાં. હવે 45 ની જગ્યાએ આપણે લખી શકીએ 15 ગુણ્યા 3 અને 16 ની જગ્યાએ 4 ગુણ્યા 4, તો આ 15 ગયા આ 15 ગયા, 4 ગયા 4 ગયા, તો જવાબ શું 4 ના છેદમાં 3. હવે આને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવશું તો 4 ને 3 વડે ભાંગી નાખવાના, 3 છેદમાં એમના ભાગફળ આવે એક અહીંયા અને શેષ આવે એ પણ અહીંયા લખવાનું. દાખલા નંબર 4, 1 પૂર્ણાંક 7 ના છેદમાં 13 ભાગ્યા 1 પૂર્ણાંક 1 ના છેદમાં 39, તો આ બંનેનો ગુણાકાર 13 એકા 13, 13 ને 7 20, 20 ના છેદમાં 13 એમના ભાગાકારની નિશાની. 39 એકા 39, 39 ને 1 40, તો 40 ના છેદમાં 39. હવે 20 ના છેદમાં 13 એવું લખશું, હવે એમ નામ લખશું. ભાગાકારનું વ્યસ્ત શું છે ગુણાકાર, તો આ સંખ્યા પણ વ્યસ્ત છે, ઉપર છે એ નીચે, નીચે છે એ ઉપર આવી જશે, તો 39 ના છેદમાં 40, તો 40 ની જગ્યાએ આપણે લખી શકીએ 20 ગુણ્યા 2, 39 ની જગ્યાએ 13 તેરી 39, તો આ 20 ગયા આ 20 ગયા, આ 13 ગયા આ 13 ગયા, તો વધ્યું શું 3 ના છેદમાં 2, તો જવાબ આપણો શું થશે 3 ના છેદમાં 2. એને આપણે મિશ્ર પૂર્ણાંકમાં કરશું તો 1 પૂર્ણાંક 1 ના છેદમાં 2 થશે.